કોઈ છોકરીનું માઇક્રોફોન ચાલુ છે જુઓ તો, જે બી કરીને છે. ચાલો આ સોલ્વ કરો. હું આના ઓપ્શન આપી દઉં છું. કેટલી પ્રોડક્ટ બને? બે. ઓકે, ચાલો બનાવો તમે. ચાલો કયું રિએક્શન છે પેલા તો? હેલો ફોર્મ રિએક્શન. ઓકે, હેલો ફોર્મ રિએક્શનમાં શું જરૂરી છે? CH3CO ગ્રુપ એસિટાઇલ. એસિટાઇલ ગ્રુપ, પછી એક I2 અને એક NaOH. ચાલો આ માટે આન્સર કયો આવશે? આન્સર કયો આવશે એબીસીડી માંથી? સી. તો કે જો આ ગ્રુપ હોય COCH3 ગ્રુપ હોય તો આ CH3 છે એનું થઈ જશે હેલો ફોર્મ, આયોડો ફોર્મ થઈ જશે. બરાબર છે. અને આ કાર્બન, કાર્બોનાઇલ કાર્બન અને આ મિથાઇલ વાળો કાર્બન થી નીકળી ગયો એટલે અહીંયા ઓક્સિજન માઇનસ એટલે કઈ OH મૂકી દેવાનું. અહીંયા OH આપેલું છે એટલે OH માઇનસ થાય પછી ત્યાં OH આવી જાય. ઓકે, એટલે આપણું અહીંયા કાર્બન પર આવશે CH2COOH. ઓકે, અહીંયા COOH આપ્યો છે એટલે આ ના આવે. અહીંયા તો કઈ આપ્યું જ નથી, CO2 કાઢી નાખ્યો છે. બરાબર છે. આ CO2 નીકળે પણ ક્યારે નીકળે CO2? ડેલ્ટા આપેલું હોય. COOH ની માંથી CO2 નીકળી જાય પણ ક્યારે? તો કે એસિડ છે એની એસિડ ની આલ્ફા કાર્બન પર આલ્ફા કાર્બોનાઇલ હોય તો. ઓકે, સરસ. ચાલો અહીં CH2OH આપ્યું છે, અહીં CH2OH આપ્યું છે, અહીં હાઇડ્રોફોર્મ આપ્યો છે, અહીં હાઇડ્રોફોર્મ. તો આ બે માંથી કઈ પ્રોડક્ટ આપણી? સી. બરાબર છે. આ ફિનાન્થ્રીન રિંગ છે અને આ એન્થ્રાસીન રિંગ છે. જો અહીંયા આપણને સ્ટાર્ટિંગ મટીરીયલ શું છે? ફિનાન્થ્રીન છે. એટલે આ જે હોય એ પ્રોડક્ટ, એટલે સી આનો ઓપ્શન આવશે. ચાલો માઇક્રોફોન કોઈનું ચાલુ રહી જાય છે, બંધ કરો તો. ઓકે, ચાલો આજે હવે આપણે જોવાનું છે વિટિક રિએક્શન. એવું આ ભાઈએ શું કામ કર્યું? જ્યોર્જ વિટિકે, એમને નોબેલ પ્રાઇઝ મળી ગયો. 1979 માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. એમને શરૂઆત કામ કરવાની કરી હતી 54-55 ની આજુબાજુ. 54-55 ની આજુબાજુ એમને શરૂઆત કરી હતી અને એમને નોબેલ પ્રાઇઝ મળ્યો 79 માં. ઓકે, તો એવું શું કામ કર્યું? ઓકે, તો લેટ્સ લુક. આને કયો કમ્પાઉન્ડ કહેવાય? કાર્બોનાઇલ. કાર્બોનાઇલ. યસ, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. સર સ્ક્રીન ચોટી ગઈ. ઓકે. આને કયો કમ્પાઉન્ડ કહેવાય? આલ્કિન. યસ, આલ્કિન.
તો વિટિક ભાઈએ શું કર્યું હતું તો કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ માંથી આલ્કીન બનાવી દીધો. ઓકે, હવે યાદ કરો આલ્ડોલ ની પ્રોડક્ટ શું બને? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ કીટોન. બરાબર, એટલે આલ્ફા બીટા અનસેચ્યુરેશન એટલે એની અંદર આલ્કીન બને છે કે નહીં બનતો? યસ સર. યસ સર. બરાબર, આપણે જો અત્યાર સુધી ઘણા બધા રિએક્શન જોયા ને એમાં ડબલ બોન્ડ બને છે. આવો બને છે કે નહીં? યસ સર. યસ સર. તો આ રિએક્શન એવું શું એમને કર્યું? બરાબર, બધી રિએક્શન ડબલ બોન્ડ બનાવતી, પણ આગળની જેટલી ઘણી બધી રિએક્શન છે આલ્ડોલ ટાઈપની, એક કોઈ રિએક્શન જ્યારે આવો ડબલ બોન્ડ બનાવવામાં સક્ષમ ન હોય ને ત્યારે વિટિક રિએક્શન આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડનો ડબલ બોન્ડ બનાવી દે. બરાબર છે. કઈ રીતે? તો કે એમને અંદર એક રિએજન્ટ નાખ્યો આ રીતેનો, PPH3. આ પી કોણ છે? ફોસ્ફરસ. શું છે? ફોસ્ફરસ. અને ફોસ્ફરસ ઉપર 3 શું છે? ફિનાઇલ. ફિનાઇલ. ઓકે, આને એવું કહેવાય ફોસ્ફરસ ઇલાઇડ. ફોસ્ફરસ ઇલાઇડ નામ છે. ઇલાઇડ કોને કહેવાય? તો નવો શબ્દ. ફોસ્ફરસ તો આપણને ખબર છે શું છે. હેલો, ફોસ્ફરસ શું છે? કોણ છે આમાં? હેલો, ફોસ્ફરસ તો ઓળખીએ છે ને આપણે કે નથી? યસ સર. પી. યસ સર. યસ સર. તો આપણે આમાંથી ઓળખતા નથી એ કઈ વસ્તુ? કે ઇલાઇડ. ઇલાઇડ કોને કહેવાય? તો કે જ્યારે બે નજીક નજીકના એટમ, એટલે કે અહીંયા ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ પર પોઝિટિવ હોય, કાર્બન પર નેગેટિવ, એટલે 1 2 પર પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય અને આવી વસ્તુ હોય અને ઇલાઇડ કહેવાય. શું કહેવાય? ઇલાઇડ. બરાબર છે. જો આને બીજી રીતે આ રીતે લખી શકાય. આ વસ્તુ છે ને બીજી રીતે આ રીતે લખી શકાય, CH2 minus EPH3 પ્લસ. બરાબર છે. આવો આ માઇનસ ના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે આ થઈ જાય આમ. ઓકે, એટલે આને આ લખાય છે. આનું નામ છે ફોસ્ફરસ ઇલાઇડ. ઇલાઇડ શું કામ કહેવાય? તો કે કાર્બન અને બાજુમાં રહેલો એટમ કે 1 અને 2 પર એક નેગેટિવ એક પોઝિટિવ હોય તો આને શું કહેવાય? ઇલાઇડ. આ રીતે બહુ અલગ અલગ ટાઈપના ઇલાઇડ આવે. સલ્ફર ઇલાઇડ આવે, ફોસ્ફરસ ઇલાઇડ આવે. બરાબર છે. સ્ક્રીન ચોટી ગઈ? બધાને ચોટી ગઈ છે? યસ સર. નો સર. નો અત્યારે આવે છે મારો હાથ? હજી ચોટેલું જ છે? સર ચોટેલ યસ સર. છે. આવે. યસ સર આવી આવે છે. નો સર. ઓકે, ચાલો. કાર્બન પર નેગેટિવ હોય, સલ્ફર પર પોઝિટિવ હોય, આ ઇલાઇડ કહેવાય. એનું માઇક્રોફોન ચાલુ. હેલો, ઓકે. એટલે આને સલ્ફર ઇલાઇડ કહેવાય, આને ફોસ્ફરસ ઇલાઇડ કહેવાય. આપણે આજે CH2 ડબલ બોન્ડ PPH3 લખ્યો, અને શું બોલાય? ફોસ્ફરસ ઇલાઇડ. શું બોલાય? બોલો તો, શું બોલીશું એને? ફોસ્ફરસ ઇલાઇડ. ફોસ્ફરસ ઇલાઇડ. અને એનું બીજું નામ છે ફોસ્ફરસ ઇલાઇડ નું બીજું નામ કે છે ફોસ્ફોરેન. સોરી, ફોસ્ફોરેન અને ફોસ્ફોરેન પણ કહેવાય. આને કઈ રીતે બીજી રીતે લખી શકાય? તો કે આ બંને ઇલેક્ટ્રોન આના પર આવતા રહેતા, આ નેગેટિવ આ પોઝિટિવ, ફોસ્ફરસ ઇલાઇડ. બરાબર છે. ચાલો, વિટિક ભાઈએ શું કામ કર્યું? તો કે કાર્બોનાઇલ માંથી આલ્કીન બન્યું. કેનો યુઝ કરીને? તો કે ફોસ્ફરસ ઇલાઇડ. આ ફોસ્ફરસ ઇલાઇડ ને વિટિક રિએજન્ટ પણ કહે છે. વિટિક રિએજન્ટ. રિએજન્ટ એટલે કે રિએક્શનમાં સ્ટાર્ટિંગમાં નાખવાનું આવે તે. બરાબર છે. વિટિક શું કામ નામ આપ્યું? તો કે વિટિક ભાઈએ રિએક્શનમાં યુઝ કર્યો છે એટલે એને વિટિક રિએજન્ટ નામ કહે છે. ઓકે, પણ એને ઓરિજિનલ નામથી આ રીતે ઓળખવાનો, ફોસ્ફરસ ઇલાઇડ અથવા તો ફોસ્ફોરેન. ઓકે, ચાલો રિએક્શન શું થાય એ જોવાનું છે. સાંભળો છો? યસ સર. યસ સર. યસ સર. જ્યારે આપણે ફ્લાસ્કની અંદર બીકરમાં જ્યારે રિએક્શન કરાય તો કાર્બોનાઇલ અને ફોસ્ફરસ વચ્ચે રિએક્શન થાય અને આ બંને વાતો કરે. આ શું કરે? કાર્બોનાઇલ એવું કે તું મારો ઓક્સિજન લઈ જા. આ ઇલાઇડ એટલે કે ફોસ્ફરસ ને કે તું મારો ઓક્સિજન લઈ જા. તો કે ફોસ્ફરસ કે વાંધો નહીં, હું તારો ઓક્સિજન તો લઈ લઉં, પણ તારે મારા બદલામાં હું લઈ જવું પડશે? મારી જોડે જોડાયેલું એટલે હું CH2 એને લઈ જવું પડશે. એટલે આ ખાલી આ બંનેની અદલા બદલી થાય. આ CH2 છે એ ઓક્સિજનની જગ્યાએ આવી જાય,
આવી ગયો? Yes, sir. Yes, sir. તો Yes, sir. CH2 ની જગ્યાએ કોણ આવશે? Oxygen. ઓક્સિજન. Oxygen. PPH3 આ બાય પ્રોડક્ટ આપણને મળે. ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન ઓક્સાઇડ. ટ્રાઇફિનાઇલ આ નામ લખી નાખો. ટ્રાઇફિનાઇલ નામ હું કાંઈ આપ્યું તો કે 3 pH છે. ફોસ્ફાઇન ઓક્સાઇડ. ઓકે, એટલે આ કાર્બોનાઇલ અને ફોસ્ફરસ ઇલાઇટ શું કરે તો કે એકબીજા સાથે છે લાગેલું છે અરસપરસ કરી નાખે. પણ કોની સાથે તો કે ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ થી જે જોડાયેલું છે આ બાજુ PH3 નહીં હો, ફોસ્ફરસ સાથે તો PH3 લાગેલું, PH3 ના જાય. ફોસ્ફરસ PPH3 સાથે જે પણ વસ્તુ જોડાયેલી હોય ડબલ બોન્ડ થી એ બંને વસ્તુ અહીંયા આવતી રહે અને આ અહીંયા આવતો રહે. એટલે ઓક્સિજન આની સાથે જોડાઈ જાય, CH2 આની સાથે જોડાઈ જાય, એટલે આપણને અહીંયા શું મળી જાય? આલ્કીન. અને અહીંયા બીજી પ્રોડક્ટ શું મળે? ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન ઓક્સાઇડ. ઓકે, Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લો, વિટિક રિએક્શન હોય ને હોય જ. બરાબર છે. આની પ્રોડક્ટ શોધી બહુ સહેલી પડે કારણ કે નીચે 4 ઓપ્શન આપી દીધા હોય ABCD. ઓકે, આપણે ફક્ત શું શોધવાનું? ફોસ્ફરસ સાથે જે જોડાયેલું છે અહીંયા અટેચ કરી દેવાનું, ડાયરેક્ટ પ્રોડક્ટ મળી જાય કે ના મળી જાય? Yes, sir. Yes. ઓકે, તો પાછું રિએક્શન જોઈએ. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નું ફોસ્ફરસ ઇલાઇડ નું બીજું નામ છે ફોસ્ફોરેન અથવા તો એને ઓળખે છે વિટિક રિએજન્ટ. ઓકે, સાયન્ટિસ્ટે શોધેલું છે. એટલે એ બંને વચ્ચે રિએક્શન થાય, એમાંથી આપણને આલ્કીન મળે. આલ્કીન કઈ રીતે મળશે તો કે આમાંથી ઓક્સિજન છે અહીંથી ડબલ બોન્ડ થી બ્રેક થઈ જશે, ઓક્સિજન અહીં આવતો રહે, અહીંથી આ બ્રેક થઈ જશે, CH2 અહીં આવતો રહે, કાર્બન ડબલ બોન્ડ CH2 જોડાઈ જાય, આપણને આલ્કીન મળે. ક્લિયર છે? હેલો, Yes, sir. Yes, sir. Yes, sir. ખબર પડશે? Yes, sir. Yes, sir. જો એક ખાલી એક્ઝામ્પલ આપું રિએક્શન નું. આવું આપેલું છે, તમને અહીં કીધું છે પ્રોડક્ટ બનાવો. હવે આપણને ખબર કઈ પડશે, કઈ રીતે પડશે કે આ વિટિક રિએક્શન છે. તો વિટિક રિએક્શન આનાથી જ ઓળખાય. શેનાથી? ફોસ્ફરસ ઇલાઇડ થી. ફોસ્ફરસ અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. હેલો, Yes, sir. Yes, Yes, sir. sir. આને શું કહીશું આપણે? sir. ફોસ્ફરસ ઇલાઇડ. આને શું કહીશું? ફોસ્ફરસ ઇલાઇડ. જો ફોસ્ફરસ ઇલાઇડ હોય તો અહીંયા શું શોધવાનું આપણે? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ Yes, sir. Yes, sir. તો આપણે શું કરવાનું તો કે ફોસ્ફરસ સાથે જોડાયેલું, તો ટ્રાઇફિનાઇલ ફોસ્ફરસ સાથે જોડાયેલી વસ્તુ, ટ્રાઇફિનાઇલ ફોસ્ફરસ સાથે જોડાયેલી વસ્તુ આપણે શું કરી દેવાનું? Sir, screen વહી ગઈ. હા, એક છોકરો એવું બોલ્યો એટલે હું પાછું લાવ્યો હતો. આ ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન સાથે જે પણ ડબલ બોન્ડ થી જોડાયેલો હોય, દાખલા કે આખા પેજ ભરીને બતાવેલું છે, આખું રૂમ ભરીને અહીંયા જોડાયેલું છે, આપણે ફક્ત શું કરવાનું? ફોસ્ફરસ સાથે જે જોડાયેલું છે ડબલ બોન્ડ થી એને અહીંથી બ્રેક કરી દેવાનું. આ છૂટું પડી ગયું. અહીંથી કાર્બોનાઇલ માંથી ઓક્સિજન છૂટો પાડી દેવાનો, પડી ગયું. આ ઓક્સિજન અને PPH નું મિલન કરાવી દેવાનું, એટલે બની જશે PH3PO. થઈ ગયું. તો અહીંયા બીજી આપણી મેઇન પ્રોડક્ટ શું બનશે? બની ગઈ? Yes, sir. Yes, sir. Yes, બહુ ઈઝી છે, બરાબર. પણ હવે એની મિકેનિઝમ જોવાની. આપણે જે એક્ઝામમાં પૂછશે 5 માર્ક્સમાં રાઈટ મિકેનિઝમ, તો એની મિકેનિઝમ જોઈએ. ઓકે, મિકેનિઝમ તો આપણને તમને વાંધો નહીં આવે. ઓકે, ચાલો મિકેનિઝમ જોઈએ. મિકેનિઝમ જોતા પહેલા હું પાછું રિએક્શન લખું છું. કીટોન નું રિએક્શન ટ્રાઇફિનાઇલ ઇલાઇડ સાથે કરવાનું. કોની સાથે કરવાનું? ઇલાઇડ સાથે. આની સાથે કરાવીએ એટલે આપણને પ્રોડક્ટ આવી મળે, આલ્કીન. આનું નામ છે વિટિક રિએજન્ટ. વિટિક હો, એન નહીં લખવાનું હોય. અથવા તો આપણે મેન તરીકે અને મેન નામ તરીકે ઓળખીશું, ફોસ્ફરસ ઇલાઇડ જ બોલીશું આપણે. શું બોલીશું એને? ફોસ્ફરસ ઇલાઇડ. ફોસ્ફરસ ઇલાઇડ નું કાર્બોનાઇલ સાથે રિએક્શન કરાવવું એટલે આપણને આલ્કીન મળે. ઓકે, ચાલો
સ્ટેપ નંબર 1 જોઈએ મિકેનિઝમમાં સ્ટેપ 1. ઓકે, હવે આ માર્કેટમાં મળે નહીં તૈયાર, આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ માર્કેટમાં મળે તો આને બનાવવો પડે. કોને બનાવવો પડે? ઓકે, તો પહેલું મિકેનિઝમ નું સ્ટેપ લઈએ આપણે, ફોર્મેશન ઓફ, લખો ફોર્મેશન ઓફ ફોસ્ફરસ ઇલાઇડ. ચાલો, ફોસ્ફરસ ઇલાઇડ બનાવવા માટે તો એની માટે કોઈ સ્ટાર્ટિંગ મટીરિયલ તો જોતા જ હશે, તો એની હું રિએક્શન લખું છું. આ ફોસ્ફરસ ઇલાઇડ કઈ રીતે બને એની રિએક્શન. ઓકે, આને શું કહેવાય તો કે ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન. ઓકે, જો આપણે આને શું કહીએ, જો આને બોલો તો ટ્રાય આલ્કાલ એમાઇન. ટ્રાય એલ્કાઇલ શું બોલીએ? અમાઇન બોલીએ ને. તો નાઇટ્રોજન નો મોટો ભાઈ કોણ? ફોસ્ફરસ થયો ને. હાલો, યસ સર. બરાબર છે. તો અહીંયા R3 લાગ્યા છે, એમ અહીંયા PH3, તો PH3 ને આપણે ફિનાઇલ બોલીએ એટલે ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન. જો આ પાછળ INE આવ્યું ને, ફોસ્ફાઇન. યસ સર. યસ નાઇટ્રોજન ઉપર લોન પેર હોય કે ના હોય? યસ સર હોય. યસ સર હોય. ફોસ્ફરસ પર પણ હોય ને. યસ સર. યસ સર. ઓકે, તો એનું રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવવાનું હોય. કોની સાથે? આલ્કાઇલ હેલાઇડ. ઓકે, હું અહીંયા પર્ટિક્યુલર હેલાઇડ લખી દઉં છું, CH3Br. કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈ શકીએ. મેં સીધું શું લખ્યો? મિથાઇલ બ્રોમાઇડ લીધો. ઓકે, હેલો, યસ સર. Yes, જો sir. યસ સર. આ નેગેટિવ છે, ન્યુક્લિયોફાઇલ થઈ ગયો, લોન પેર આવી એટલે. યસ સર. Yes, sir. આમાં ઇલેક્ટ્રોફાઇલ છે, યસ સર. કોણ? કાર્બન. 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 આ ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇલેક્ટ્રોનિક ડિફરન્સ ના લીધે આના પર નેગેટિવ આવે, આના પર પોઝિટિવ આવે. આપણે નેગેટિવ પોઝિટિવ કઈ ઇફેક્ટ ના લીધે લખી શકીએ તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ? ઇન્ડક્ટિવ. Inductive. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ફક્ત સિગ્મા બોન્ડ થ્રુ જ લાગે, પાઈ બોન્ડ માં ના લાગે. ઓકે, ચાલો. તો ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન છે, પોતાના ઇલેક્ટ્રોન આને આપશે એટલે આ ફોસ્ફરસ અને કાર્બન વચ્ચે બોન્ડ બનશે અને અહીંથી શું નીકળી જશે? Br નીકળી જશે. ઓકે, ચાલો, એટલે આવું બનશે. ચાલો, કઈ ખૂટે છે? પોઝિટિવ. હા, ઓકે, ચાલો. હવે એક હું વાત કહું, આને શું બોલાય? NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ. Ammonium chloride. યસ, અમોનિયમ ક્લોરાઇડ. યસ, અથવા તો NH4 લખ્યું હોય તો અમોનિયમ સોલ્ટ એવું બોલાય. યસ સર. યસ સર. Yes. તો જો અહીંયા શું થયું? ફોસ્ફરસ સાથે 3 ફિનાઇલ હતા, હવે એક કાર્બન આવી ગયો એટલે ફોસ્ફરસ ની 4 વેલેન્સી થઈ ગઈ. હા કે ના? Yes, sir. યસ યસ સર. સર. તો જો આને આપણે અમાઇન માંથી અમોનિયમ કહી દીધું. શું કીધું? અમાઇન માંથી આપણે શું કીધું? અમોનિયમ કીધું ને. જો આ 3 વેલેન્સી તો 4 થાય તો શું કીધું? અમોનિયમ. હા કે ના? Yes, sir. યસ સર. આને શું બોલાય? ફોસ્ફાઇન માંથી શું બોલાય? Phosphonium. ફોસ્ફોનિયમ. ફોસ્ફોનિયમ સોલ્ટ એવું કહી શકીએ. યસ સર. યસ. Yes, sir. એટલે આ રીતે યાદ રાખશો તો નામ યાદ રહી જશે. ચાલો, હવે આપણે ઇલાઇડ બનાવવાનો હતો. જો ઇલાઇડ એટલે આ રહ્યો, અને આપણે બીજી રીતે આમે લખી શકીએ. લખી શકીએ ને? યસ સર. યસ સર. Yes. Yes, તો sir. ચાલો, આ આપણો ઇલાઇડ છે કે નહીં? આને ઇલાઇડ કહેવાય કે ના કહેવાય? કહેવાય. આને કહેવાય નો સર, એને ના કહેવાય હજી. ઇલાઇડ ક્યારે કહેવાય? CH. પ્લસ માઇનસ જોડે જોડે હોય. હા, નથી કહેવાય. એનો મતલબ મારે અહીંયા શું લાવવું પડશે?
Negative. માઇનસ નેગેટિવ ચાર્જ. અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે જો તો 2 અને અહીંયા કેટલા છે 3. 2 તો મારે અહીંથી શું કાઢવું પડશે? H પ્લસ હાઇડ્રો હા H પ્લસ અહીંથી હું કાઢી નાખું એટલે 2 હાઇડ્રોજન થઈ જાય, પ્લસ ગયો એટલે 2 ઇલેક્ટ્રોન એટલે બની જાય ઇલાઇટ. યસ સર યસ સર તો મારે H પ્લસ કાઢવા માટે શું નાખવું પડે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવા માટે શું નાખવું પડે? શું? બેઝ બેઝ. યસ. શું નાખવું પડે? બેઝ. ઓકે. બેઝ શું કરે? પ્રોટોન ને એબ્સ્ટ્રેક્ટ કરી લે. હવે આપણે વાત થઈ હતી મિથાઇલ નો પ્રોટોન હોય ને, મિથાઇલ નો એવો એસિડિક ના હોય, પણ આ એસિડિક શું કામ છે? તો કે જો એની બાજુમાં ફોસ્ફરસ જોડાય છે પોઝિટિવ વાળો, એટલે ઇલેક્ટ્રોન ખેંચતો હોય. અહીંથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય એટલે અહીંથી હાઇડ્રોજન ઇઝીલી છૂટો પડી જાય. એટલે બેઝ આમાં કયા વપરાય છે? તો કે PHLI. અને શું કે ફિનાઇલ લિથિયમ. શું બોલાય? બોલો તો. લિથિયમ. હવે મેં કીધું તું લિથિયમ એટલે શું થાય? મેટલ કહેવાય કે ના કહેવાય? યસ સર Yes, sir. મેં કીધું તું મેટલ સાથે જોડાયેલો કોઈ પણ કાર્બન, આમાં કાર્બન હોય ને ફિનાઇલમાં, કે હાઇડ્રોજન જોડાયેલો હોય? યસ સર કાર્બન જોડાયેલું ઓકે. તો ફિનાઇલ સાથે જોડાયેલો કોઈ પણ કાર્બન હંમેશા કેવો હોય? નેગેટિવ. યાદ કરો આપણે જ્યારે મેં તમને બેઝ નો ઇન્ટ્રોડક્શન કરાવતો હતો ન્યુક્લિયોફાઇલ નો, એમાં મેં તમને કીધું હતું ઓર્ગેનો મેટાલિક બેઝ. કીધું તું કે નહીં? યસ સર એમાં એક આ આવ્યો હતો. Yes, sir. આમ હોય જો આમ. ફિનાઇલ માઇનસ લિથિયમ પ્લસ છે. યસ સર આ શું કરશે? માઇનસ. માઇનસ શું કરશે? અહીંથી એક હાઇડ્રોજન લઈ લેશે. એક હાઇડ્રોજન લઈ લે તો આમાંથી શું બની જાય? બેન્ઝીન ફિનાઇલ માંથી શું બની જાય? બેન્ઝીન. ઓકે. અને અહીંયા શું જનરેટ કરી દે? નેગેટિવ ચાર્જ. ટ્રાઇફિનાઇલ આમ જો અહીંયા CH2, અહીંયા માઇનસ અને આ પ્લસ. ઓકે. અને હું આ રીતે બીજી રીતે લખી શકું. અને આના નામ 3 નામથી આપણે ઓળખો તો ફોસ્ફરસ, ઇલાઇડ, ફોસ્ફોરેન, અને ત્રીજું નામ Heating reaction. વિટિંગ નહીં, હજી જો વિટિંગ વિટિગ બોલો, વિટિગ. વિટિક રિએજન્ટ. ઓકે. હાલો. યસ સર તો Yes, sir. ફોસ્ફરસ ઇલાઇડ કઈ રીતે બને? તો જો અહીંયા હું શોર્ટમાં લખી નાખું. ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન હોય, એનું રિએક્શન મિથાઇલ બ્રોમાઇડ સાથે કરાવવાનું, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું નાખવાનું? બેઝ નાખવાનો, એટલે PHLI, અથવા તો અહીં સોડિયમ હાઇડ્રાઇડ નાખેલો હોય, અથવા તો NaOH નાખેલો હોય, અથવા તો કોઈ પણ સ્ટ્રોંગ બેઝ નાખેલો હોય, NaOH નાખેલો હોય. મેજોરિટી આ બે બેઝ નાખેલા હશે. ઓકે. Yes. આને આ રીતે ફોસ્ફરસ ઇલાઇડ બનાવે. ફોસ્ફરસ આના ઉપર એટેક કરે, Br નીકળી જાય. જેવો Br નીકળે એટલે ફોસ્ફોનિયમ સોલ્ટ બને. પછી આ બેઝ આપેલો હોય તો બેઝ અહીંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે આપણને આવું બને. ક્લિયર આટલી વસ્તુ? તો આગળના સ્ટેપ પર જઈએ. યસ સર યસ Yes. ઓકે. ચાલો. પહેલું સ્ટેપ હતું કયું? સ્ટેપ નંબર 1 શું હતું? ફોસ્ફરસ ઇલેક્ટ્રોન પોટેશિયમ ઇલાઇડ. ચાલો ફોસ્ફરસ. ઓકે. ફોસ્ફરસ ઇલાઇડ બની ગયો આ રીતે જો. CH2 ડબલ બોન્ડ PPH3. ચાલો પણ બની ગયો, હવે એનું રિએક્શન કોની સાથે કરવાનું છે? કાર્બોનલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઓકે. તો રિએક્શન કઈ રીતે થશે? તો જો આ ડબલ બોન્ડ કાઢી નાખું. આ ડબલ બોન્ડ કાઢી નાખું તો મારે અહીં શું લખાય? નેગેટિવ ચાર્જ અને આ. પોઝિટિવ ચાલો હવે શું થતું હશે મને કહો. ચાલો. ન્યુક્લિયોફિલિક અટેક યસ. આ નેગેટિવ ચાર્જ છે. ઓકે. એનો એટેક આ કાર્બન ઉપર થાય. આ કાર્બન ઉપર શું કામ થાય ભાઈ? ઇલેક્ટ્રોફિલિક Electrophile. પોઝિટિવ ફાઇલ છે એટલે આનો એટેક આના ઉપર થશે. જેવો એટેક થાય એટલે બીજો શું થાય? તરત ઓક્સિજન ઉપર શું આવે? નેગેટિવ ચાર્જ. એટલે જો આવું બને RCR. ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ. આપણો આ નવો બોન્ડ બન્યો.
આ કાર્બન અને આ કાર્બન CH2 પર બરાબર છે અને આ કાર્બન ઉપર શું છે તો કે PPH3 પ્લસ ઓકે આટલું Yes. ખબર પડી ગઈ ઓકે આ જે Yes, વસ્તુ sir. બની ઇલાઇડે કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કર્યો અને જે વસ્તુ બને એને બીટેન કહેવાય શું કહેવાય બીટેન ઓકે આ બીટેન તરત સ્ટેબલ થવાનો ટ્રાય કરે કારણ કે આ જો નેગેટિવ છે આ પોઝિટિવ છે એટલે તરત એ શું કરી નાખશે તો કે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે પાછું આમ બોન્ડ થઈ જશે એટલે આવું થઈ જશે RCR CH2 ઓક્સિજન ફોસ્ફરસ PH3 થઈ ગયું હેલો Yes, sir. Yes, sir. Yes, sir. કેટલા Yes, મેમ્બરની sir. રિંગ બની 4 member. 4. અને 4. 4 member. અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય કે ના કહેવાય Yes, sir. Yes, sir. Yes, sir. હિટ્રોસાયક્લિક એટલે શું Sir. કે સાયકલ ની અંદર કાર્બન સિવાયનો કોઈ એટમ તો કે જો અહીંયા ઓક્સિજન છે અને શું છે Phosphorus. 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 આનું શું નામ થાય છે જો ઓક્ઝા ફોસ્ફેટેન આ જે 4 મેમ્બરની રિંગ બની એને ઓક્ઝા ફોસ્ફેટેન કહેવાય ઓક્ઝા ફોર ઓક્સિજન ઓક્સિજન ઓક્ઝા ફોસ્ફી એટલે ફોસ્ફરસ અને 4 મેમ્બરની રિંગ હોય એને ઇટેન પાછળ બોલાય બરાબર એ તમે મોટા થોડાક થશો એટલે એનું નોમેનક્લેચર આવશે અત્યારે તો કઈ જરૂર નથી ડાયરેક્ટ નામ યાદ રાખી લેવાનું ઓક્ઝા ફોસ્ફેટેન ઓકે હેલો Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે એટલે આપણે એવું કહી શકીએ કે બીજા સ્ટેપમાં આપણે શું બનાવ્યું તો કે ઓક્ઝા ફોસ્ફેટેન યસ ઓર નો Yes, sir. Yes. Yes, sir. એટલે જો ઇલાઇડ નો નેગેટિવ ચાર્જ આના ઉપર એટેક કરે એટલે બીટેન બને બરાબર જેવો બીટેન બને ને એમાંથી તરત જ અનસ્ટેબલ એટલે તરત ભેગો થઈને શું બનાવી દે ઓક્ઝાફોસ્ફેટેન એટલે આપણે એવું કહીએ સેકન્ડ સ્ટેપમાં ઓક્ઝાફોસ્ફેટેન અથવા તો બીટેન બેમાંથી એક બને ઓકે આ બીટેન અને ઓક્ઝાફોસ્ફેટેન આમ નિયરલી સેમ જેવું છે કારણ કે આ સ્ટેબલ નથી નેગેટિવ પોઝિટિવ તરત ભેગા થઈ જાય બંને તરત આપણે શું બનાવી દે ઓક્ઝાફોસ્ફેટેન ક્લિયર Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. સ્ટેપ નંબર 3 લાસ્ટ સ્ટેપ ઓકે ચાલો RCR CH2 ઓક્સિજન ફોસ્ફરસ PPH3 આવડી પ્રોડક્ટ શું બનાવવાની છે મને કોઈ કહેશે Alkene. Alkene. આલ્કીન અને બીજી શું બને Triphenyl phosphine oxide. ઓકે થઈ જાય કે નહીં Yes. Yes, sir. Yes, sir. બરાબર હવે તો જો તો શું થતું હશે આ બીટન નું શું થતું હશે બીટેન બ્રેક થતો હશે ને હા કે ના બીટેન અથવા ઓક્સાફોસ્ફેટેન આપણે Yes. Yes, sir. Yes, sir. ઓકે તો હું એવું લખી શકું decomposition of ઓક્ઝાફોસ્ફેટેન ત્રીજું સ્ટેપ શું છે આપણું decomposition of ઓક્ઝાફોસ્ફેટેન ઓકે Yes. ચાલો હવે જો આ કાર્બન ને CH2 જોઈએ છે આ ફોસ્ફરસ ને શું જોઈએ છે ઓક્સિજન જો ચારેયનો ટ્રાયેંગલ આમ થઈ ગયો ને બધાને જે જોઈએ છે Yes. ઓકે હવે બોન્ડ બ્રેક કરવાનો છે ચાલો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડના 2 ઇલેક્ટ્રોન હોય આ ઇલેક્ટ્રોન કોણ ખેંચી શકશે ઓક્સિજન ખેંચી શકે કે કાર્બન ખેંચી શકે Oxygen. Oxygen. આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી અને ફોસ્ફરસ જોડે જતો રહેશે જતો રહ્યો ફોસ્ફરસ સાથે અહીં શું બની ગયો ડબલ બોન્ડ જેવો ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ બનશે એટલે ફોસ્ફરસ અને કાર્બન વચ્ચે બરાબર એના બંને ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે એટલે અહીંયા શું બની ગયો આપણો જુઓ આલ્કીન Alkene. આ બોન્ડ બ્રેક થઈ ગયો અને આ બોન્ડ બ્રેક થઈ ગયો બંને બોન્ડ બ્રેક થઈ ગયા અને ડબલ બોન્ડ થઈ ગયો આ બની ગયો 3 pH ને શું બોલાય Triphenyl. ટ્રાઇફિનાઇલ Triphenyl. ફોસ્ફરસ Triphenyl. ફોસ્ફાઇન Phosphine oxide.
ઓક્સાઇડ. ઓકે, હેલો. Yes, sir. Yes, sir. Yes. તો વિટિક રિએક્શન 3 સ્ટેપની થઈ. પહેલું શું થયું? ફોર્મેશન ઓફ ઇલાઇડ. Ila- બરાબર, પહેલામાં ઇલાઇડ ને બનાવ્યો, પછી કોને બનાવ્યો? બીટેન બનાવ્યો આપણે. Bit- અને ત્રીજા સ્ટેપમાં શું કર્યું? ડીકમ્પોઝ કર્યું. ઓકે, Yes. Yes, sir. Yes, sir. ઓકે, ચાલો પાછા 3 સ્ટેપ જોઈ લઈએ. ચાલો, સ્ટેપ નંબર 1, ફોર્મેશન ઓફ ફોસ્ફરસ ઇલાઇડ. ફોસ્ફરસ ઇલાઇડ બનાવવા માટે આ વસ્તુ જોઈએ. જો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન, પછી એની આલ્કાઇલ હેલાઇડ અને બેઝ. બેઝમાં PHLI અને સોડિયમ હાઇડ્રાઇડ મેજોરિટી 2 આપ્યા છે, અમુક વાર આ આપે. ઓકે, ચાલો સૌથી પહેલા ફોસ્ફરસ વાળો લોન પેર છે, કાર્બન ઉપર એટેક કરશે, અહીંથી Br નીકળી જશે. SN2 એટેક કહેવાય. કયો એટેક કહેવાય? એક એટેક કરે ને બીજો નીકળી જાય. ઓકે, એટલે અહીંયા બનશે આપણને ફોસ્ફોનિયમ સોલ્ટ. જેવો ફોસ્ફોનિયમ સોલ્ટ બને, આપણને ખબર છે નેગેટિવ ચાર્જ જોઈએ, એટલે અહીંથી હાઇડ્રોજન કાઢવો પડે. હાઇડ્રોજન કોણ કાઢી જાય? બેઝ. જેવો બેઝ નાખીશું અહીંથી હાઇડ્રોજન નીકળી જશે, એટલે નેગેટિવ આવી ગયો. બરાબર છે, એટલે આ ફોસ્ફરસ ઇલાઇડ બની ગયો. એને ફોસ્ફોરેન કે અથવા તો વિટિક રિએજન્ટ. બધા નામ ના લખો, કોઈ જરૂર નથી. આ એક નામ લખવાનું, ફોસ્ફરસ ઇલાઇડ. લખાશે? Yes, sir. Yes, sir. Yes, sir. ફોસ્ફરસ ઇલાઇડ તો બની ગયો. બરાબર, તો એનું મેઇન રિએક્શન શું? તો કે ફોસ્ફરસ ઇલાઇડ લે કાર્બન પર નેગેટિવ, ફોસ્ફરસ પોઝિટિવ. કાર્બન પર નેગેટિવ છે, એ કાર્બોનાઇલ કાર્બન પર એટેક કરશે, એટલે ઓક્સિજન પર નેગેટિવ, એટલે આપણને B10 બની ગયો. B10 માંથી તરત જ આપણને શું બની જાય? ઓક્ઝાફોસ્ફેટેન. ઓક્ઝાફોસ્ફેટેન નું નામ યાદ રાખવાનું. ઓક્સિજન પર ઓક્ઝા, ફોસ્ફી પર P અને A10 એટલે કે 4 મેમ્બર રિંગ, ઓક્ઝાફોસ્ફેટેન. ઓકે, Yes, sir. ડીકમ્પોઝિશન ઓફ B10 અથવા ઓક્ઝાફોસ્ફેટેન. તો જો આનું ડીકમ્પોઝિશન કોઈ દિવસ આવું નહીં કરવાનું. બને તો આલ્કીન જ ને, જો ને. બરાબર ને, આલ્કીન જ બને ને. Yes, sir. યસ સર. અને આમાં તમે શું બ્રેક કર્યું? ઓક્સિજન ને કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવ, ઓક્સિજન ની વધારે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચી છે, કાર્બન ખેંચી કે નહીં. એટલે આવો એરો નહીં બતાવવાનો. બરાબર છે, એરો આ જ બતાવવાનો. ઓકે, Yes. Yes, sir. Yes, sir. પેપરમાં તમારો આ એરો બતાવ્યો હોય ને, એના પરથી ખબર પડી જાય કે તમને આગળનું આખું પેપર કેવું લખ્યું હશે. તમે આ જ વ્યવસ્થિત લખ્યું, એનો મતલબ કે તમને બધી વ્યવસ્થિત ખબર પડે છે. ઓકે, Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન ઓક્સાઇડ. ક્લિયર? Yes, sir. ઓકે, ચાલો. સર યસ, બોલો. સર આમાં આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય તો આ ડિરેક્શનમાં રિએક્શન ના જાય ને? આ ડાયરેક્શનમાં પણ શું થાય? જો હંમેશા છે ને એસિડ બેઝ રિએક્શન છે ને, યાદ રાખો. આપણે અત્યાર સુધી હું તમને કહેતો હતો NaOH હોય એટલે પહેલું કામ શું થાય? હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થાય. યસ ઓર નો? Yes, sir. Yes, sir. Yes, sir. બરાબર, હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થાય. પણ આ ઓલવેઝ રિવર્સિબલ રિએક્શન હોય. કેવું હોય? રિવર્સિબલ હોય. કારણ કે અહીં વોટર આવ્યું, આમાંથી બનશે શું? વોટર. હવે આ ન્યુક્લિયોફાઇલ થયો એટલે તરત શું કરશે? વોટર લઈ લેશે ને આમ થશે. થાય કે ના થાય? યસ સર. Yes, sir. બરાબર Yes, છે. sir. જે આલ્ડોલમાં શું થાય? હજી આગળ રિએક્શન થાય. બરાબર છે. હવે જ્યારે આવું રિવર્સિબલ રિએક્શન હોય, બરાબર છે, ત્યારે આ રિવર્સિબલ હોવાનું છે. હવે જો અહીંયા તમને આગળ કઈ વસ્તુ ફ્રૂટફુલ નથી મળતી, આગળ કોઈ વસ્તુ ફ્રૂટફુલ નથી મળતી, તો એ શું કરશે? પાછું આ બેક ડાયરેક્શનમાં કરશે. ઓકે, યસ સર. અને આમાં બહુ જે કમ્પાઉન્ડ આપશે ને, હેલો યસ સર. હેલો, Yes, sir. આમાં ફોસ્ફરસ પણ જે મેજર પ્રોડક્ટ મળશે ને, એ આ મળશે. બરાબર, યસ. માઇનર પ્રોડક્ટ આપણે કદાચ એવું વિચારી શકીએ કે આ આપેલું છે, COCH3 લીધું છે, બરાબર, તો આની આલ્ડોલ પ્રોડક્ટ થોડીક બનશે. બરાબર, પણ આ માઇનર બનશે. મેજર પ્રોડક્ટ કઈ બનશે? આલ્કીન. ઓકે, Alkene. ઓકે Yes, સર. sir. આ બધા જ પ્રશ્નોના ઉપર જ
એમના લીધે જ એમને શું મળેલું છે નોબેલ પ્રાઇઝ બરાબર છે યસ હાલો સર ચાલો એટલે જો હવે આખું રિએક્શન એકચ્યુઅલી કઈ રીતે એક્ઝામમાં આપેલું હોય જો આમ આપેલું હશે બરાબર છે આમાં વિટિક રિએજન્ટ આપ્યો છે યસ સર Yes, sir. ફોસ્ફરસ Yes, ઇલાઇડ sir. નહીં ફોસ્ફરસ ઇલાઇડ આપ્યો છે નો સર Yes. બનાવવાનું હા બનાવવાનો છે બરાબર છે તો જો આના ઉપર એટેક કરે અહીંયાથી નીકળી જાય PPH3 CH3 પ્લસ માઇનસ આ સોડિયમ હાઇડ્રેટ છે અહીંથી હાઇડ્રોજન લઈ લેશે PPH3 ડબલ બોન્ડ CH2 આ જે બન્યું એનું આની સાથે રિએક્શન થઈ અને આપણને ઓકે Yes, sir. Yes, sir. આ બનાવીને આપે તો તમને 1 સેકન્ડ નહીં થાય પ્રયોગ બનાવતા લાગે વાર નો સર Yes, sir. No, sir. ચાલો તો થોડીક એક બે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીએ ચાલો અને આ ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન છે ને હાલો Yes, sir. Yes, sir. Yes, sir. ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન છે ને ન્યુક્લિયોફિલિક એટેક બહુ ઓછો કરે સોરી બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ આની કરતા એની પહેલા ન્યુક્લિયોફિલિક એટેક કરી દે ઓકે હાલો કરો ચાલો ઇલાઇડ બનાવવામાંથી બની જશે Yes, Yes, sir. જો આ કાર્બન પર એટેક થશે અહીંથી Cl નીકળે છે એક એટેક કરે ને એક નીકળી જાય એટલે આને SN2 રિએક્શન કહેવાય આવું શીખ્યા હતા યસ સર Yes, sir. Yes, sir. સોડિયમ હાઇડ્રાઇડ એટલે કે બેઝ છે બેઝ અહીંથી શું કરશે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એટલે PH3P પ્લસ CH માઇનસ CH ડબલ બોન્ડ CH PH થઈ ગયું આને આપણે આ રીતે લખી શકીએ PH3P ડબલ બોન્ડ CH થઈ ગયું Yes, sir. આનું રિએક્શન આપણે આની ઉપર કરાવીએ ઓકે ચાલો ઓળખવાનું ફોસ્ફરસ ઇલાઇડ છે અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે રિએક્શન કયું Wittig. Wittig reaction. Wittig. ચાલો તો શું કરાવવાનું હોય તો કે ફોસ્ફરસ સાથે જે જોડાયેલું હોય એટલે કે આ બધું જ કોને આપી દેવાનું કાર્બન ઓકે તો અહીંયા કઈ રીતે આલ્ડીહાઇડ કઈ રીતે જોડાયેલો હોય તો જો આમ હોય અહીંથી ઓક્સિજન કાઢી નાખવાનો અને આ બંનેને ભેગા કરી દેવાના એટલે શું બની જશે PH3P ડબલ બોન્ડ O ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇન ઓક્સાઇડ તો અહીંયા શું બની જશે જો બની ગયું Yes, sir. Yes, sir. ઓકે ઓકે ચાલો આ પ્રોડક્ટ બનાવી દો ચાલો
બની ગઈ? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ચાલો કઈ પ્રોડક્ટ બને આમાંથી? C. 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 ખબર પડી ગઈ ને? સૌથી પહેલા આ બંને વચ્ચે રિએક્શન થશે. શું રિએક્શન થશે? તો કે ફોસ્ફરસ આ કાર્બન પર એટેક કરશે, Cl ને કાઢી નાખશે. Cl ને કાઢી નાખશે એટલે જો આવું થશે PH3P CH2 COOET. આના પર પ્લસ ચાર્જ આવશે. ઓકે, હવે બેઝ આપેલો છે તો બેઝ અહીંથી શું કરી નાખશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી નાખશે. એટલે આ શું બની ગયું? ફોસ્ફરસ ઇલાઇટ. ફોસ્ફરસ ઇલાઇટ. હવે એનું રિએક્શન કોની સાથે આજે કરવાનું હતું આપણે? Benzyl કાર્બોનાઇલ કાર્બન બેન્ઝાલ્ડિહાઇડ સાથે. આ ફોસ્ફરસ કાઢી નાખવાનો અને આને જોડી દેવાનો. આને જોડી દઈએ ડબલ બોન્ડ થી તો આવું થઈ જાય. થઈ જાય? Yes, sir. Yes, sir. હવે આ ટોપિક નો બહુ અગત્યની વસ્તુ છે, બરાબર છે, કે જે નેટમાં અને જામમાં હોય જ આવું વસ્તુ, બરાબર છે. સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓફ વિટિક પ્રોડક્ટ. કોની સ્ટીરિયો કેમેસ્ટ્રી? Vitic. વિટિક. ચાલો બંને રિએક્શન કયા છે કોઈ કહેશે મને? ઉપરનો એ રિએક્શન અને બી રિએક્શન, બંને રિએક્શન કયા રિએક્શન છે? વિટિક રિએક્શન. Vitic reaction. વિટિક રિએક્શન માં થાય શું? તો કે ઓક્સિજન નીકળી જાય, ફોસ્ફરસ સાથેનું જોડાઈ જાય. જો તો બરાબર છે. સ્ક્રીન જો ચોટી ગઈ. ઓકે, ઓકે, અહીંથી ઓક્સિજન નીકળી ગયો, એની જોડે આ કાર્બન લાગી ગયો, કાર્બન ઉપર હાઇડ્રોજન ને મિથાઇલ છે તો આમ લખ્યા. બરાબર છે. હવે જો અહીંયા કે PPH થી નીકળી જશે ઓક્સિજન સાથે, આ બધું આ લાગી જશે ત્યાં. ઓકે, હાલો, ખબર પડી? જો આ કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન અને બીજું શું છે? એસ્ટર ગ્રુપ. બરાબર, આ બંનેમાં આલ્કીન બન્યો કે ના બન્યો? યસ સર. પણ Yes, આલ્કીન ને sir. આલ્કીન જો સ્ટીરિયો કેમિસ્ટ્રી અલગ છે કે હરખી છે? અલગ છે. અલગ છે. અલગ છે. આમાં ડબલ બોન્ડ છે એની બંને બાજુ હાઇડ્રોજન એક જ સાઈડ છે કે અલગ અલગ સાઈડ છે? એક જ સાઈડ. એક જ. એક જ સાઈડ હોય તો એને શું કહેવાય? સી. શું કહેવાય? Cis. Cis. C. અહીંયા જે બે છે એ કેવા છે? એક સાઈડ છે કે અલગ અલગ છે? અલગ અલગ. 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 એને શું કહેવાય? ટ્રાન્સ. Trans. હવે પાછું કન્ફ્યુઝન થવાય કે સ્ટાર્ટિંગ મટીરિયલ તો હરખું જ છે. જો આ તો સરખું જ છે બેન્ઝાલ્ડિહાઇડ,
છે કે નહીં? યસ યસ સર. Yes, sir. તો જો એ સાથે પ્રોડક્ટ એ રિએક્શન કરાય તો સીસ મળે, આની સાથે કરાય તો ટ્રાન્સ મળે. તો કન્ફ્યુઝન થાય ને કે ક્યારે સીસ પ્રોડક્ટ બનાવીને ક્યારે ટ્રાન્સ બનાવી, હા કે ના? યસ Yes, સર. sir. યસ સર. બરાબર છે. એ કોના ઉપર ડિપેન્ડ રાખતું હશે કહો તો? સીસ બનાવવું કે ટ્રાન્સ? બરાબર, સીસ બનાવવું કે ટ્રાન્સ બનાવવું કોના ઉપર ડિપેન્ડ રાખતું હશે? તો કે ઇલાઇડ ઉપર. શેના ઉપર? ઇલાઇડ ઉપર. જો આ ઇલાઇડ છે, અહીંયા કયું ગ્રુપ જોડાયેલું છે? આ કયું ગ્રુપ જોડાયેલું છે અહીંયા? કેવું ગ્રુપ કહેવાય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કે રિલીઝિંગ? વિથડ્રોઈંગ. વિથડ્રો. Drawing. Drawing group. આ કયું છે ડોનેટિંગ. ઉપર વાળું? યસ, એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ. Releasing. ઓકે, એટલે જવાબ મળી ગયો તમને. ક્યારે સીસ બનાવવાની? Electron releasing group. અને ક્યારે ટ્રાન્સ બનાવવાની? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ત્યારે. બરાબર છે. આવું શું કામ થાય જોઈએ? એટલે કે આમ હોય. આ કયું ગ્રુપ છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલે નેગેટિવ ચાર્જ છે એ અહીંયા આવે, રેઝોનન્સમાં આવે કે ના આવે? યસ સર. એટલે આ Yes, કાર્બન sir. પર જે નેગેટિવ આવે, આ કાર્બન પર જે નેગેટિવ ચાર્જ જનરેટ થાય એ સ્ટેબલ થાય કે અનસ્ટેબલ થાય રેઝોનન્સ ના લીધે? સ્ટેબલ થાય. સ્ટેબલ. સ્ટેબલ બને. ઓકે, સરસ. સેમ એક્ઝામ્પલ બીજો લઈએ. PH3 P CH, અહીંયા CH2 નહીં હો, ખાલી CH આવે, સોરી. અહીંયા મિથાઇલ છે. મિથાઇલ શું કરે આને? પ્રોટોન આપે. Electron Electron donate આપે. કરે. Unstable કરે. તો આ કાર્બન ઉપર નેગેટિવ છે, સ્ટેબલ થાય કે અનસ્ટેબલ? Unstable. એનો મતલબ આપણી પાસે બે ટાઈપના ઇલાઇડ જોવા મળશે. જ્યારે ઇલાઇડ બનશે ને તો બે ટાઈપના બનશે. એક કયો હશે? સ્ટેબલ હોઈ શકે, અથવા તો બીજો કયો હોઈ શકે? અનસ્ટેબલ Unstable. હોઈ શકે. સ્ટેબલ ઇલાઇડ હશે તો જે આપણે આલ્કીન બને, પ્રોડક્ટ તો બંનેમાં શું બનશે? આલ્કીન જ બનશે. બરાબર છે. પણ અહીંયા સ્ટીરિયોકેમિસ્ટ્રી શું બનાવવાની? ટ્રાન્સ. અને અનસ્ટેબલ માંથી શું બનાવવાની? સીસ. ઓકે, હેલો. Yes, sir. યસ. Yes, sir. ટ્રાન્સ એટલે શું થાય જુઓ તો? આને ટ્રાન્સ કહેવાય. યસ સર. Yes, sir. આને સીસ કહેવાય. કહેવાય કે ના કહેવાય? Yes, sir. હવે તમને ઊંધું પૂછું છું, આ બધું ભૂલી જાઓ. બધું ટ્રાન્સ અને સીસ એ બેમાંથી કોણ સ્ટેબલ કહેવાય? ટ્રાન્સ. શું કામ? કે જો Trans. અહીંયા બે આર ગ્રુપ નજીક નજીક હોય કે ના હોય? જ્યારે આમાં આ બે આર ગ્રુપ કેવા હોય? દૂર હોય. આર ગ્રુપ નજીક હોય તો એક બીજા વચ્ચે હિન્ડ્રન્સ લાગેલા દે સીસ અનસ્ટેબલ થાય કે ના થાય? યસ સર. Yes, sir. તો અનસ્ટેબલ ઇલાઇડ માંથી અનસ્ટેબલ પ્રોડક્ટ કઈ? સીસ. Yes. સ્ટેબલ ઇલાઇડ માંથી બોલો સ્ટેબલ પ્રોડક્ટ. ઓકે, Trans. હા, ખ્યાલ આવી ગયો? આ સ્ટીરિયોકેમિસ્ટ્રી. Yes, Yes. sir. Yes, sir. અત્યારથી નેટમાં 4 માર્ક્સ લઈ લેજો, ખિસ્સામાં મૂકી દેજો. હોય જ, અલ્ટરનેટિવ એક્ઝામમાં હોય જ ઇલાઇડ પર. બરાબર છે, પણ ઓળખવો પડે પ્રશ્ન આપણે. ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે નેગેટિવ ચાર્જ સાથે, નેગેટિવ ચાર્જની બાજુમાં જ, આ બાજુમાં તરત જ આ કાર્બન ઉપર, એટલે નેગેટિવની બાજુમાં તરત જ બાજુમાં જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો સ્ટેબલ ઇલાઇડ બને. સ્ટેબલ ઇલાઇડ બને તો પ્રોડક્ટ કઈ બને? ટ્રાન્સ. Trans. બાજુમાં જ જોવાનું, બાજુમાં જ. કદાચ હું અહીંયા આપી દઉં PPH3 P
CH2 COO80 તો એ બાજુમાં થયું નહીં સર. બરાબર No, બાજુમાં ના થયું બાજુમાં તો CH2 આવ્યું CH2 આવ્યું એટલે કયું ગ્રુપ થઈ ગયું આ થઈ ગયું ઓકે યસ સર. yes, sir. એટલે આપણે જોવાનું કે જે ઇલાઇડ છે એ કયો બને છે સ્ટેબલ બને છે કે અનસ્ટેબલ સ્ટેબલ કે અનસ્ટેબલ માં શું જોવાનું તો કે નેગેટિવ ચાર્જ છે એની બાજુમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે જો હોય તો એ સ્ટેબલ ના હોય તો અનસ્ટેબલ. અનસ્ટેબલ અનસ્ટેબલ માંથી શું બનાવવાનું સીસ ને સ્ટેબલ માંથી શું બનાવવાનું ટ્રાન્સ. ટ્રાન્સ ઓકે હા કે ના તો કહો યસ સર ચાલો તો આપણે ઇલાઇડ સ્ટેબલ છે કે અનસ્ટેબલ એ મને કહી દો ચાલો સ્ટેબલ કે અનસ્ટેબલ બરાબર છે આપણને ખબર છે સ્ટેબલ હશે એટલે આપણે ટ્રાન્સ બનાવીશું અનસ્ટેબલ હશે તો સીસ બરાબર જો આપણને આ ઓળખતા આવડી ગયું સ્ટેબલ અનસ્ટેબલ તો સીસ ટ્રાન્સ તો બનાવતા આવડે આપણને ઓકે હા કે ના યસ સર. Yes, sir. અહીંયા લખો સ્ટેબલ કે અનસ્ટેબલ તમે લખો ત્યાં સુધી હું બીજા એક્ઝામ્પલ બનાવતો થાવ ચાલો પહેલું સ્ટેબલ કે અનસ્ટેબલ સ્ટેબલ. Stable. શું કામ સ્ટેબલ કે બાજુમાં શું છે Electron. જ્યાં સ્ટેબલ છે તો પ્રોડક્ટ કઈ બનશે ટ્રાન્સ. Trans. ચાલો આ ઇલાઇટ સેકન્ડ નંબર નો સ્ટેબલ કે અનસ્ટેબલ Stable. તો જો નેગેટિવ ની બાજુમાં અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે કે નથી નથી તો અનસ્ટેબલ અનસ્ટેબલ માંથી શું બનશે sis, Cis. આજે મેં લખાયું ને એ લખી રાખજો એ બુક્સ માં નહીં મળે પછી આવતી વખતે જ્યારે આ વખતે જ થયું હતું જે છોકરા જામની તૈયારી કરતા તેને પાછું શીખવાડવું પડ્યું હતું સ્ટીરિયો કેમિસ્ટ્રી બરાબર છે એટલે લખી રાખજો આ ચાલો સ્ટેબલ કે અનસ્ટેબલ અનસ્ટેબલ કેમ ભાઈ નાઇટ્રો ગ્રુપ તો છે અહીંયા તમે નાઇટ્રો ગ્રુપ હતું તો સ્ટેબલ કહો છો ને અહીંયા નાઇટ્રો ગ્રુપ છે તો અનસ્ટેબલ કહો છો નેગેટિવ ની બાજુમાં. એટલે વિથડ્રોઈંગ ગ્રુપ જો અહીંયા હોય તો સ્ટેબિલિટી એની વધે અનસ્ટેબલ છે તો પ્રોડક્ટ trans, sis, આ યાદ રાખવું પડશે ચાલો આમાં અનસ્ટેબલ કે સ્ટેબલ 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 સાયનાઇડ ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કહેવાય એટલે પ્રોડક્ટ ટ્રાન્સ ચાલો આમાં સ્ટેબલ કે અનસ્ટેબલ Stable. પ્રોડક્ટ trans, Trans. હવે સીસ ટ્રાન્સ તો ક્યારના કરો છો પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ કેવો હોય ડેટ કેન સી જોવો છો ને ચલો ચાલો તમે જવાબ બનાવો હું એના આન્સર ઓપ્શન બનાવું છું તમે તમારી રીતે જવાબ બનાવો પછી અહીંયા ઓપ્શન સાથે સરખાવજો બરાબર સર બનાવે જ છે ને અમારે શું મહેનત કરવી
ચાલો કહી દો ચાલો નેટમાં એકવાર 4 માર્ક્સ નો પૂછાયો હતો સમજ્યા આપણે આ શીખી ગયા એટલે હવે આપણને આવડવું જોઈએ Sir, D. ડી ચાલો પહેલા તો નક્કી કરવું પડશે સ્ટેબલ છે કે અનસ્ટેબલ ઇલાઇટ સ્ટેબલ છે કે અનસ્ટેબલ Stable. કયો Stable. સ્ટેબલ સ્ટેબલ તો પ્રોડક્ટ કઈ બનાવશે Trans. Trans. ચાલો એટલી ખબર પડી ગઈ હવે રિએક્શન ક્યાં થશે આ ડબલ બોન્ડ ઉપર કે અહીંયા CHO ઉપર હાલો પ્રોડક્ટ શું બને તો કે કાર્બન એની જગ્યાએ આલ્કીન બની જાય હા કે ના Yes, sir. Yes. સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે ટૂંકમાં આ ડબલ બોન્ડ છે ને આ છે એટલે આને ધ્યાનમાં જ નથી લેવાનું આપણે ઓકે ડબલ બોન્ડ અહીંયા બનશે જો અહીંયા એક ડબલ બોન્ડ અહીંયા બનશે અને બીજી વાર અહીં રિએક્શન કરશે તો અહીંયા બનશે ઓકે હવે બંને જગ્યાએ ટ્રાન્સ બને ને હા કે ના કારણ કે ઇલાઇડ જ કેવો છે સ્ટેબલ Stable. ચાલો હવે કહો તો કઈ પ્રોડક્ટ બનશે કહો તો હરખું નહીં સંભળાતું એબીસીડી બોલો એબીસીડી માંથી B. B. એક જણ બી કહે છે બે બીજા જો શું થાય તો અહીંયા ટ્રાન્સ બને ટ્રાન્સ નો મતલબ શું થાય જો આ કાર્બન છે આ કાર્બન આલ્કીન ના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે એના સિવાયની બે વેલેન્સી હોય એક અહીંયા છે તો એક હાઇડ્રોજન અહીંયા હોય આ કાર્બન ની વાત કરી એક વેલેન્સી અહીંયા છે તો એક હાઇડ્રોજન અહીંયા આ બંને હાઇડ્રોજન કેવા થયા સામસામે કે એક જ બાજુ સામસામે. ટ્રાન્સ કહેવાય ને હેલો Yes. યસ સર Yes. આ ડબલ બોન્ડ છે એનો મતલબ એક હાઇડ્રોજન અહીંયા હશે એક હાઇડ્રોજન અહીંયા આને શું કહેવાય સીસ Cis. આપણી બંને બાજુ શું બનવું જોઈએ Trans. Trans. આપણી પ્રોડક્ટ આવે ના આવે આવે હવે જો એક હાઇડ્રોજન અહીંયા હશે એક હાઇડ્રોજન અહીંયા આ શું બની ગયું સીસ તો કે સીસ તો આવું જ ના જોઈએ એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા આઈ સીસ થઈ ગયું આઈ ના આવે અહીંયા જોઈએ એક હાઇડ્રોજન અહીંયા આ હાઇડ્રોજન અહીંયા આ હાઇડ્રોજન અહીંયા આ સીસ કહેવાય ટ્રાન્સ કહેવાય ટ્રાન્સ Trans. આ હાઇડ્રોજન અહીંયા આ હાઇડ્રોજન અહીંયા આને શું કહેવાય Trans. Trans. અને બંને બનવી શું Trans. Trans. આ ખબર પડે આ શું છે Yes. બરાબર છે પણ આમાં યાદ રાખવું પડે ખબર પડવી જોઈએ બરાબર આટલી વસ્તુ કે આ ફોસ્ફરસ ઇલાઇડ છે ફોસ્ફરસ ઇલાઇડ બને તો સીસ બને કે ટ્રાન્સ ઓકે Yes, sir. યસ સર Yes, sir. ઓકે ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચર મંગળવારે ઓકે